સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીની અનોખી સેવા. રાષ્ટ્રીય પક્ષી મોર, જેના પ્રત્યે રાકેશભાઈ બોચિયાની અનોખી લાગણી. સરલા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનની રાષ્ટ્રીય પક્ષી મોરના ઉછેર માટે થનગનાટ. ત્યારે આશરે 50થી વધુ મોરનો કર્યો છે ઉછેર અને દરરોજે ₹400નો કરે છે ખર્ચ. જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મૂળી તાલુકાના સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિ પ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોચિયા ઉર્ફે લાલાભાઈએ મોરનું ઉછેરનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે, જે છેલ્લા 4 વર્ષથી નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી એવા મોરના બચ્ચાઓને પાણી, ચણ સ્વખર્ચે આપી રહ્યા છે, જેમાં હાલમાં મોરની સંખ્યા 50 ઉપર થઈ છે અને તેઓને જોઈને ટહુકા કરીને પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્યો પણ સરલા ગામે વહેલી સવારે જોવા મળતા હોય છે. ત્યારે રાકેશભાઈ જોડે વાત કરતા રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓએ એક સામાન્ય નોકરી કરતા હતા અને તેમાંથી દરરોજે અનાજની ચણ માટે ₹400નો ખર્ચ થાય છે અને સવારે અને સાંજે ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે. ત્યારે ફક્ત 5 જ મોર હતા, ત્યારથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. ત્યારે આજે અંદાજિત મોરની સંખ્યા 50 ઉપર થઈ છે, જે બાબતે તેઓ આનંદની લાગણી અનુભવે છે અને તેઓએ કીધું કે નાનો હતો ત્યારથી મને મોર પ્રત્યે લગાવ અને લાગણી હતી અને મને મોર અતિ પ્રિય હતા. તેથી જ તેનો ઉછેર અને સંખ્યા વધે તે માટે તે પ્રયત્નશીલ રહીને કામગીરી કરી રહ્યા છે. ત્યારે વધુમાં તેઓએ શું કહ્યું, આવો સાંભળીએ. ગામ સડલા, મારું નામ બોચિયા રાકેશભાઈ લખમણભાઈ. હું છેલ્લા 4 થી 5 વર્ષથી મોરને દાણા અને પાણીની વ્યવસ્થા કરું છું. આજથી 4 થી 5 મોર હતા, અત્યારે હાલમાં 40 થી 50 મોરની સંખ્યા થઈ છે. જેથી આથી હજી ગામના યુવાનો થોડાક જોડાય તો આથી સંખ્યા હજી વધે એવી રીતે છે. તમે આ શરૂઆત જે કરી મોર પ્રત્યેની લાગણી તમારી ક્યારથી શરૂઆત? આજથી હું નાનો હતો ત્યારથી જ મને મોર પ્રત્યે લાગણી હતી, પ્રેમ હતો. આજથી ને હવે એમના હું ચાલુ જ રાખીશ મોરનું, આવી લાગણી છે. અત્યારે અંદાજિત તમારે દરરોજ કેટલો ખર્ચ થાય? અત્યારે હું 15 થી 20 કિલો અનાજ લઈ જાઉં છું. સાંજ સવાર 2 ટાઈમ જાઉં છું અને સવારે 6 થી 5ના ગાળામાં જતો રહું છું ટાઈમસર. ગમે બહાર ગામ હોય તો એની વ્યવસ્થા થઈ જાય છે, હું ટાઈમસર પાછો આવતો રહું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.